ત્યારે જીવના જોખમે રસ્તો પસાર કરતા વિદ્યાર્થીઓ સામે આવ્યા છે। ઝરી કોતરમાં અચાનક પાણી આવી ગયું હતું, ત્યારે ઉપરવાસમાં સતત પડેલા વરસાદને કારણે તેને આ પાણી આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। ગઈકાલે સાંજે પણ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઝરી કોતરના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે થઈને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ વરસાદી પાણીમાંથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે તેવા આ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરના આ દ્રશ્યો છે, ગ્રામ્ય વિસ્તારોના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ, કારણ કે શાળાએ જવા માટે વિદ્યાર્થીઓને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, દોરડા દ્વારા એ વિદ્યાર્થીઓને પકડીને આ પાણીમાંથી પસાર થવા પર મજબૂર બન્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અમિત પટેલ જોડાયા છે આપણી સાથે। જી જણાવશો, અહીંયા પાણી ભરાઈ ગયા છે, પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે, શું વિગત? જી ચોક્કસ, હું જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસના જે મધ્યપ્રદેશમાં છે, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતા નદી નાળામાં પણ પૂર આવી ગયા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છેવાડા અને મધ્યપ્રદેશને અડીને આવેલા જડિયાના ગામનું જે ઝરી કોતર છે, ઝરી કોતરમાં ગઈકાલે સાંજે પૂર આવી ગયા હતા અને આ પૂર આવતા શાળામાં ગયેલા જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષકો છે તે શાળામાં રોકાવા માટે મજબૂર બની ગયા હતા, પરંતુ મોડી સાંજ થઈ જતા ગ્રામજનો ચિંતિત બન્યા હતા અને આ બાળકોને દોરડું બાંધી અને જીવના જોખમેથી કોતરના પાણીમાંથી પસાર કરી અને બહાર કાઢ્યા હતા। જી આભાર અમિત સમગ્ર માહિતી બદલ। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વિદ્યાર્થીઓને મહા મહેનતે અને જીવના જોખમે પાણીમાંથી દોરડાની મદદ વડે બહાર કાઢવામાં આવી રહ્યા છે।